નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 9 ગણિત એનું પ્રકરણ નંબર 4 દ્વિચલ સુરેખ સમીકરણો ભણાવી રહ્યા છીએ. આની આગળ આપણે 4.2 સુધી લગભગ પૂરું કરી દીધું. આજે આપણે થોડી પ્રાથમિક માહિતી વધારાની ભણાવવાના છીએ. જો વિદ્યાર્થી મિત્રો તમે આપણા લેક્ચર જોતા હોય, ગમતા હોય તો લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો અને બાજુમાં આપેલા બેલ આઇકનને પ્રેસ કરો. હવે એના પછી આગળ કે યાદ રાખો એમ કરીને આપણે લખેલું છે કે આ થોડું આપણે ભણી ગયેલા છીએ એવું જ છે, પણ આ નવું ભણાવવા માટે આગળનું પણ આપણે થોડું ભણાવીએ કે આપણી પાસે સમીકરણ કયું? દ્વિચલ સુરેખ સમીકરણ. દ્વિચલ સુરેખ સમીકરણનું વ્યાપક સ્વરૂપ કયું બોલીએ છીએ? તો ax plus by plus c is equal to 0 નો આલેખ અથવા તો નો ઉકેલ એ યામ સમતલમાં. હવે આ યામ સમતલ એટલે શું? તો આપણે જે આલેખ દોરીએ છીએ, પહેલું, બીજું, ત્રીજું, ચોથું ચરણ લખીએ છીએ, યામ સમતલમાં શું મળે? તો બિંદુઓ મળે છે. એટલે દ્વિચલ સુરેખ સમીકરણ ax by c બરાબર 0 નો ઉકેલ યામ સમતલમાં બિંદુ મળે છે. બીજું કે એનો આલેખ. હવે આલેખ શું મળે? તો રેખા મળે છે. એ પણ આપણને ખબર છે કે દ્વિચલ સુરેખ સમીકરણનો આલેખ રેખા મળે. બીજું એના ઉકેલ કેટલા હોય? તો એ પણ ખબર છે કે અનંત ઉકેલ મળે. એટલે કેટલા ઉકેલ મળે છે? અનંત ઉકેલ મળે છે. આલેખ રેખા મળે, ઉકેલ અનંત મળે અને યામ સમતલમાં બિંદુઓ છે. હવે આજે આપણે થોડુંક નવું શીખી રહ્યા છીએ કે દ્વિચલ સુરેખ સમીકરણ. દ્વિચલ સુરેખ સમીકરણ ax by c બરાબર 0 ના આલેખ માટે આમાં શું છે? આ a, b અને c એની આપણે જુદી જુદી કિંમતો લઈએ અને આપણને આલેખ કેવો મળે છે એ આપણે ચેક કરવાનો છે. એટલે જો હું વારાફરતી સમજાવું છું, 6 પોઈન્ટ સમજાવવાના છે. કે પહેલું લખીએ, ધારો કે પહેલું, જો a બરાબર 0 હોય તથા c બરાબર 0 હોય, એટલે આ આલેખની અંદર આ a અને c બરાબર 0 હોય તો એનો આલેખ કેવો મળે? આલેખ કેવો મળશે અને એનો અર્થ પણ આપણે લખીશું કે એનો આલેખ આપણને x અક્ષ બને. એટલે એ શું બની જાય? x અક્ષ બને. હવે x અક્ષની જેમ હોય તો ખબર પડે કે અર્થ એવો થયો કે સમીકરણ y બરાબર 0 થાય. જો આ a અને c બરાબર 0 એટલે a અને c બરાબર 0 તો વધ્યું શું? by બરાબર 0, b પેલી બાજુ એટલે y બરાબર 0 થઈ ગયું. એટલે સમીકરણ આપણું કયું થયું? y બરાબર 0. એટલે સમીકરણ y બરાબર 0 થાય તો આલેખ એ શું બને? તો x અક્ષ બને છે. આ તમને MCQ માં પૂછાઈ શકે, બરાબર? કે y બરાબર 0 હોય તો આલેખ ખાલી જગ્યા હોય છે તો x અક્ષ બને. અથવા આવું પણ આપે કે a બરાબર 0 અને c બરાબર 0 હોય તો આલેખ કેવો મળશે? તો આલેખ x અક્ષ બને છે, બરાબર? ચાલો એના પછી બીજું કે જો b બરાબર 0 તથા c બરાબર 0, એટલે હવે શું થઈ ગયું? આ b અને c ની વાત કરીએ છીએ. 0 હોય એનો આલેખ કેવો બનશે? તો અહીંયા x અક્ષ બન્યો હોય તો ખબર જ હશે કે આવું થશે. તો એ શું બનશે? તો કે y અક્ષ બને.
અને સમીકરણ કયું બનશે તો કે સમીકરણ x બરાબર 0 નો આલેખ એ y અક્ષ બને છે. 10મા ધોરણ માટે પણ કામનું છે ભાઈ. x બરાબર 0 હોય તો આલેખ કેવો હોય તો કે y અક્ષ હોય. ચાલો એના પછી ફરીથી ત્રીજો નંબર. આમાં 6 સ્ટેપ આપણે સમજાવવાના છે. ત્રીજું કે હવે શું કરીશું a બરાબર 0 તથા આ લઈએ છીએ a બરાબર 0 c બરાબર 0 હતા. હવે a બરાબર 0 લેવાના, c બરાબર નહીં લેવાના, એટલે c નોટ ઇઝ ઇક્વલ ટુ 0. બરાબર. તો સમીકરણ કયું બનશે તો જો હવે આની અંદર તમે અહીંયા 0 મૂકો તો બન્યું શું by + c બરાબર 0. c ને હું પેલી બાજુ લઈ જાઉં તો by બરાબર -c આવું થાય ને. by બરાબર -c તો y બરાબર શું થશે c ના છેદમાં b. તો સમીકરણ by બરાબર -c થાય માટે y બરાબર -c ના છેદમાં b થાય. હવે આપણે આનો આલેખ લખી નાખીએ કે જ્યારે આવું હોય ત્યારે આલેખ શું મળે. આલેખ x અક્ષને સમાંતર મળે. હવે x અક્ષને જો સમાંતર મળે તો એનો અર્થ શું થયો? x અક્ષને સમાંતર હોય તો એ y અક્ષને કેવું થાય તો કે y અક્ષને લંબ થાય. હવે ધારો કે આપણે એક આલેખ નાનો એવો દોરીને સમજાવી દઈએ કે ભાઈ આલેખ છે, આપણે x અક્ષ કહીએ છીએ અને y ડેશ કહીએ છીએ અને x ડેશ કહીએ છીએ. અહીંયા આપણે એવું લખ્યું x અક્ષને સમાંતર હોય એટલે આ x અક્ષ છે એને અહીંયા પણ હોઈ શકે, અહીંયા પણ હોઈ શકે, અહીંયા પણ ગમે ત્યાં, પણ આપણે એવું માની લો અહીંયા છે. તો આ x અક્ષને સમાંતર છે તો જો આ y અક્ષને કેવું થઈ ગયું લંબ, કેમ કે અહીંયા કયો ખૂણો બને 90 નો. એટલે x અક્ષને સમાંતર એને બીજું શું કહેવાય તો y અક્ષને લંબ બને છે. ચાલો એના પછી ચોથો નંબર આપીએ b બરાબર 0. એટલે જો આ જ લખવું જો b બરાબર 0 તથા c નોટ ઇઝ ઇક્વલ ટુ 0. તો હવે સમીકરણ જો આમાં શું કર્યું b 0 કર્યો એટલે આટલું કર્યું તો વધ્યું શું તો ax + c બરાબર 0. એટલે સોરી ax + c બરાબર 0 એટલે c આ બાજુ જતો રહ્યો તો એને શું લખો -c. તો x બરાબર શું લખાય તો -c ના છેદમાં a. ચલો આનો આલેખ અને અર્થ સમજાવી દઈએ. ચલો આલેખ તો અહીંયા x અક્ષને સમાંતર મળતો હતો તો ખબર પડી કે અહીંયા મળશે y અક્ષને સમાંતર મળે. હવે y અક્ષને સમાંતર એટલે જો આની અંદર આવું કે આ y અક્ષ છે એને સમાંતર આમ મળે તો એ કોને લંબ થાય તો x અક્ષને લંબ થાય. તો x અક્ષને લંબ બને. ક્લિયર? 4 સમજાવી દીધા. હવે પાંચમો a not is equal to 0, b not is equal to 0 અને c is equal to 0. a b 0 નથી, c છે. બરાબર. તો આનો આલેખ કેવો મળશે? હવે સમજો આ બંને 0 નથી, આ 0 છે તો એનો મતલબ એવો થયો કે એનો આલેખ કેવો મળશે તો કે ઉગમ બિંદુમાંથી પસાર થતી રેખા મળે છે. જ્યારે આવો દાખલો આવે, ધારો કે c જ નથી આપેલો, એવું આપ્યું છે x બરાબર 2y, આ સમીકરણ છે એટલે x બરાબર 2y તો 2y બાજુ લઈ લો તો x - 2y બરાબર 0. ત્યારે જેનો આલેખ દોર્યો ને એ આલેખ ગમે ત્યાંથી થાય
પણ કહેવાય શું કે આ ઉગમ બિંદુમાંથી પસાર થતી રેખા મળે. ચાલો એના પછી છઠ્ઠું, A not is equal to 0, B not is equal to 0, C not is equal to 0. ત્રણ માંથી એક પણ 0 નથી. એટલે આપણે જે અત્યાર સુધીના બધા ઉદાહરણ સમજાય એ પ્રમાણેના ઉદાહરણ કે એનો આલેખ કેવો બને તો કે બંને અક્ષોને સમજો, બંને અક્ષોને છેદતી રેખા બને. બંને અક્ષોને છેદતી રેખા બને તો x અક્ષને પણ છેદે અને y અક્ષને પણ છેદશે. સાંભળજો, હવે x અક્ષને પણ છેદે અને y અક્ષને પણ છેદે. હવે આપણે આગળ સમજાયું છે બિંદુ જો x અક્ષ ઉપર હોય તો એનો y યામ શૂન્ય હોય, એટલે y યામ શું હશે? શૂન્ય હશે. બિંદુ જો x અક્ષ ઉપર હોય તો y યામ શૂન્ય હોય, બિંદુ y અક્ષ ઉપર હોય તો એનો x યામ શૂન્ય હોય, એટલે આ શૂન્ય થઈ ગયો. થઈ ગયો. હવે x અક્ષ વાળું હોય તો જોઈ લો, આ x અક્ષને કેવું છે? સમાંતર છે. x અક્ષ ઉપર બિંદુ છે તો એનો મતલબ એવો કે આનો x યામ શું આવશે? તો કે -c ના છેદમાં a, અને આનો એવી જ રીતે શું આવશે? -c ના છેદમાં b. બરાબર. એટલે શું ખબર પડી? તો કે જો આ ત્રણે ત્રણ શૂન્ય નથી તો બંને અક્ષોને છેદે, x અક્ષને પણ છેદશે એનો આલેખ અને b અક્ષને પણ છેદે. એટલે તમને ખ્યાલ પડી ગયો કે આવી રીતે જ્યારે હશે ત્યારે આમ હશે. એટલે શું થયું કે અહીંયા પણ છેદે છે, અહીંયા પણ છેદે છે. આમ હશે તો અહીંયા પણ છેદે છે, અહીંયા પણ. એટલે આમ ન હોય, કેમ કે નહીતર x અક્ષને y અક્ષને છેદે, x અક્ષને છેદતી નથી. ક્લિયર અહીંયા સુધીનું? ફરીથી આપણે બોલી જઈએ, a not is a બરાબર 0, c બરાબર 0. એટલે આ બે પદ શું છે? શૂન્ય. આ બે પદ શૂન્ય થાય ત્યારે y બરાબર 0 થાય એટલે x અક્ષને છેદે, x બરાબર 0 થાય તો y અક્ષને છેદે. પછી આ 0 છે, આ નથી, તો આટલું જ રહ્યું ને. એટલે by plus c બરાબર 0. c આ બાજુ ગયા તો -c, y બરાબર -c છેદમાં b. લાઈ ગયું? તો x અક્ષને સમાંતર. હવે x અક્ષને સમાંતર હોય તો y અક્ષને લંબ, ને y અક્ષને સમાંતર હોય તો x અક્ષને લંબ. a અને b બંને 0 હોય, c 0 નથી તો ઉગમ બિંદુમાંથી પસાર થતી રેખા, એટલે આની અંદરથી પસાર થતી રેખા મળે. ત્રણે ત્રણ શૂન્ય નથી તો એનો મતલબ એવો કે x અને y બંને અક્ષને એ છેદે છે. ક્લિયર છે અહીંયા સુધીનું? હવે આપણે આગળ શું ભણીએ? દાખલા ભણીએ. હવે વિદ્યાર્થી મિત્રો આગળ સ્વાધ્યાય 4.3 એની અંદર એવું છે, દ્વિચલ સુરેખ સમીકરણ આપેલા છે અને તેના પરથી આલેખ દોરો. એટલે આપણે શું કરી રહ્યા છીએ? આ ત્રણ સમીકરણ છે, આમ તો 4 છે પણ એક તમારે જાતે કરવાનું એટલે 3 છે. આ ત્રણેય સમીકરણ ઉપરથી હું તમને આલેખ દોરતા શીખવાડું છું. બીજું કે હમણાં આપણે જે 6 સ્ટેપ ચલાયા, એટલે 6 મુદ્દા ચલાયા, એની અંદર x + y બરાબર 4. એટલે આ શું હતું? x + y - 4 બરાબર 0. તો એક પણ 0 નથી. એટલે a not is equal to 0, b not is equal to 0 અને c not is equal to 0. તો આનો આલેખ કેવો મળે? તો છેલ્લો મુદ્દો હતો, ખ્યાલ આવી ગયો કે સાહેબ બે બિંદુમાં છેદશે, x અક્ષને એક બિંદુમાં અને y અક્ષને પણ એક બિંદુમાં છેદે, એવો આલેખ આવશે. જો આમાં પણ એવું જ છે, એક પણ 0 નથી. આની અંદર જોઈ લો 3x, y પહેલી બાજુ લઈ જાઓ એટલે 3x - y બરાબર 0. એટલે c નથી, c નથી, એટલે એનો મતલબ એવો c બરાબર શું છે? 0. એટલે a 0 નથી, b 0 નથી, c 0 છે. તો એનો આલેખ કેવો મળે? તો છેલ્લેથી બીજો મુદ્દો હતો, ઉગમ બિંદુમાંથી પસાર થતી રેખા મળે. એટલે એ મુદ્દા ઉપરથી આપણને એવી ખબર પડે કે આલેખ ક્યાંથી પસાર થતો મળશે. ચાલો હવે આપણે આગળ કરીએ કે અહીંયા આપ્યું છે x + y બરાબર 4. હવે આની અંદરથી હું y ને કરતા બનાવું. જો સાંભળ્યો, એકદમ બી આલેખ એકદમ ધીમે બધા મુદ્દા સમજાઈશ. y છે, y એને મારે કરતા બનાવ. કરતા બનાવ એટલે શું? આજુબાજુ વાળાને કાઢી મૂકવાના. તો x ને હું કાઢી મૂકવા બાજુ, તો એ સામે જાય તો શું થઈ જશે? માઈનસ થઈ ગયું. આટલું લખતા આવડી ગયું.
હવે તમારે શું કરવાનું, x ની જુદી જુદી કિંમતો લેવાની, આની અંદર મૂકવાની. ધારો કે હું x બરાબર 0 લઉં, x બરાબર 1 લઉં, x બરાબર 2 લઉં, x બરાબર 15 લઉં, ગમે તે લેવાય, પણ એવી લેવાની કે જે આલેખની અંદર દર્શાવી શકાય. 1 લાખ ન લેવાય, બરાબર? એટલે એવી નહીં લેવાની. ધારો કે હું લઉં છું કે x બરાબર 0 માટે, ચાલો હવે આ સમીકરણની અંદર x ની જગ્યાએ જો હું 0 મૂકું છું તો જવાબ આવી ગયો 4. x બરાબર હું 2 લઉં, 2, ખાલી હું શું કરું છું તો x ની જગ્યાએ જો અહીંયા હું 2 મૂકીશ, 4 માંથી 2 ગયા તો 2, x ની જગ્યાએ હું 4 મૂકું તો 4 - 4 બરાબર 0. 3 બિંદુઓ મળી ગયા. આમ તો 2 મળે ને તો બી ચાલે. અત્યારે આપણે 3 શોધો. 10મા ધોરણની અંદર તમારે ફક્ત 2 બિંદુ શોધી દેવાના. આ x છે, આ y છે. આ શું લખ્યું કે x ની કિંમત મેં જ્યારે 0 લીધી ત્યારે y ની કિંમત મને 4 મળી. x ની કિંમત મેં 2 લીધી, y ની કિંમત 2 મળી. x ની 4 લીધી, y ની 0 મળી. એટલે આપણને બિંદુ મળ્યું. આ 0 4 એ શું છે? બિંદુ. 2 બિંદુ અને 4 0 પણ બિંદુ થઈ ગયું. હવે આ આલેખની ઉપર આ દર્શાવવાનું. ત્રીજા ચેપ્ટરમાં આપણે કીધું છે કે પ્રથમ, બીજું, ત્રીજું અને ચોથું ચરણમાં કઈ રીતે બિંદુ આવે. તો હવે આ માપ આપણે આશરે હશે, કેમ કે આપણે પરફેક્ટ તો લખતા નથી એટલે આશરે કહીએ, પણ તમને આલેખમાં ખબર પડી જશે 100%. 0 અને 4 બિંદુનો x યામ 0 હોય તો બિંદુ y અક્ષ ઉપર હોય. આનો x યામ 0 છે તો બિંદુ ક્યાં હશે? y અક્ષ ઉપર. y અક્ષ ઉપર 4 શોધવાનું. ધારો કે આ 1 2 3 અને 4, એટલે આ બિંદુ અહીંયા આવ્યું. કયું હતું? તો 0 4 થઈ ગયું. આ 2 2 એટલે 1 2 3 અને 4, એટલે આ 2 અહીંયા છે. 2 તમારે બધું લખવાનું ભાઈ. 1 2 3 4, 1 2 3 4 5 6, જ્યાં સુધી હોય ત્યાં સુધી જગ્યા હોય ત્યાં સુધી થોડું લખી નાખવાનું. હવે જો અહીંયા 1 અને 2 અહીંયા હશે તો 2 અને 2 બિંદુ એટલે અહીંયા મળશે. અહીંયા એટલે પહેલું બિંદુ અહીંયા મળ્યું, બીજું અહીંયા મળ્યું, ત્રીજું જોઈ લો 4 0, જેનો y અક્ષ 0 એ બિંદુ x અક્ષ ઉપર હોય. એટલે x અક્ષ ઉપર જ્યાં 4 દેખાય ત્યાં લઈ લેવાનું. જોઈ લો આ ત્રણ બિંદુમાંથી પસાર થતી રેખા મળી ગઈ. ચાલો અહીંયા આપણો આલેખ શું થઈ ગયો? પૂરો થઈ ગયો. બોલો આવડે? બરાબર છે. શું કર્યું તો કોઈ પણ, હવે કોઈને એવો પ્રશ્ન થાય સાહેબ તમે જે 2 2 લીધા એની જગ્યાએ મેં બદલી નાખ્યા હોય તો તમે ગમે તે લઈ શકો, પણ યાદ રાખો આમ જ પસાર થતી રેખા મળે, આમ નહીં મળે. બીજું આમ પસાર થતી હશે ને એટલે શિક્ષક તરીકે શું ચેક કરે? એ ચેક કરે કે આ રેખા 4 માંથી જાય અને આ પણ 4 માંથી, આ 4 માંથી પસાર થતી હોવી જોઈએ. ધારો કે કોઈ બિંદુ મોટું લીધું હોય તો અહીંયા આ ચરણમાં, ચોથા ચરણમાં આવી શકે, બીજા ચરણમાં આવી શકે, પણ યાદ શું રાખે? 4 માંથી પસાર થતી રેખા મળે એટલે તમારો આલેખ સાચો. ક્લિયર? ચાલો હજુ એકવાર સમજાવી દઈએ. બીજો આની અંદર શું કરીએ? y ને કરતા બનાવો. જો y માઈનસ છે ને એટલે હું શું કરીશ? આને આ બાજુ લઈ લઉં, y ને આ બાજુ લઉં, 2 ને આ બાજુ લઈ લઉં. ફરીથી y માઈનસ છે એટલા માટે y ને પેલી બાજુ લઈ જઈએ તો y કેવા થઈ ગયા? પ્લસ થઈ ગયા. આ બાજુ x હતો અને 2 હું આ બાજુ લાવ્યો એટલે શું થઈ ગયો? માઈનસ. ક્લિયર? ફરીથી y આ બાજુ ગયા એટલે મેં લખી નાખ્યા, અને આ બાજુ લાવ્યા તો x માઈનસ 2 થઈ ગયા. હવે શું કરીશું? x ની આની જેમ જુદી જુદી કિંમતો લેવાની. ચાલો x બરાબર 0 માટે y બરાબર હું શું કરીશ? આ x ની જગ્યાએ શું મૂકું? 0 -2 બરાબર જવાબ આવ્યો -2. x બરાબર 2 માટે y બરાબર
2 માઇનસ 2 બરાબર જવાબ શું આવી ગયો 0. ખબર પડી ને? આ 2 માંથી 2 ગયા. હવે x બરાબર હું ધારો કે 4 લઉં તો y બરાબર 4 માઇનસ 2 બરાબર જવાબ શું આવી ગયો 2. હવે આપણે આ ઉપરની જેમ ચોખ્ખું દોરી દો. ચાલો x ની કિંમત મેં 0 લીધી, y ની કિંમત -2 મળી, 2 લીધી તો 0 મળી, 4 લીધી તો 2 મળી. એટલે આમ લખીએ છીએ. આ 4 2 એટલે 4 અહીંયા, 2 નીચે, 2 ઉપર, 0 નીચે, 0 ઉપર, -2 નીચે. હવે આ બિંદુઓ તમારે જોવાના. હવે તમને ખબર પડી ગઈ સાહેબ x આમ 0 છે, બિંદુ y અક્ષ ઉપર હશે, y અક્ષ ઉપર -2 ક્યાં આવે? અહીંયા -1 આવે, અહીંયા -2 આવે. ચલો પહેલું બિંદુ મળી ગયું. બોલો ખબર પડી ગઈ? 2 અને 0 સાહેબ y આમ 0 છે, બિંદુ x અક્ષ ઉપર 2 ક્યાં આવે? 1 2 અહીંયા આવે, 3 4 5. પણ આપણે જે જોઈએ છે ને એટલું લખીએ છીએ. તમારે આખો લખવાનો, બધા નામ લખવાના છે. હવે 4 અને 2, આ 1 આ 2 3 4 5 6 તમારે બધા નામ લખવાના, યાદ રાખજો. હવે આમાં હું શું કરું છું? 4 અને 2, 4 ક્યાં હશે? x અક્ષ ઉપર મારે 4 લેવાનો. આ x અક્ષ ઉપર મને 4 અહીંયા મળ્યો. આ 4 ની લાઈન આમ જતી હોય અને 2 ની લાઈન આમ આડી આવે એટલે લગભગ અહીંયા આવી જશે. એટલે આ બિંદુ જો અહીંયા મળ્યું, આ 4 2 વાળું બિંદુ છે. આ બિંદુ કયું છે? તો 2 અને 0 વાળું છે. આ બિંદુ કયું છે? તો 0 અને -2 વાળું છે. ક્લિયર? હવે આમાંથી પસાર થતી શું દોર દેવાની છે? આમાંથી પસાર થતી એક રેખા દોર દો. થઈ ગઈ? આમાંથી પસાર થતી એક શું દોરી? તો રેખા દોરી. એટલે આના ઉપર તમે આવું લખી બી શકાય. હા, આ કયો આલેખ છે? તો કે x - y બરાબર 2. આ કયો હતો? એ લખી નાખો, ગમે ત્યાં લખાય. x + y બરાબર 4. થઈ ગયો? આવી રીતે તમે આલેખ દોરી શકો છો. એટલે આ બધા નામ આખા લખવાના, બધા 1 2 3 4 એવા બધા આંકડા પૂરેપૂરા લખવાના. ચલો એના પછી આગળ ફરીથી હવે આની અંદર y કરતા જ છે એટલે અહીંયા જે આમ લઈ જતા હતા આમ લઈ જવાની જરૂર છે નહીં. ચલો હવે x ની કિંમત મૂકો કે x બરાબર 0 માટે જો y બરાબર અહીંયા હું 0 મૂકી દઉં 3 અને x ની જગ્યાએ 0 તો જવાબ 0, કેમ કે 0 નો કોઈની પણ સાથે ગુણાકાર કરો તો જવાબ 0 જ થાય. હવે x બરાબર હું 1 લઉં તો y બરાબર 3 અને અહીંયા 1 એટલે 3 એકા 3. ધારો કે અહીંયા હું 2 લઉં તો y બરાબર 3 2 એટલે 3 2 કેટલા થઈ ગયા 6. ચાલો ચોખ્ખું દોરી દઈએ. આ x આ y 0 0 1 3 2 6 આ બિંદુ શોધવાના રહ્યા. x અક્ષ આ y અક્ષ બધું લખવાનું ભાઈ દરેકની અંદર x x ડેશ y y ડેશ અને અહીંયા શું છે 0. હવે જો આ 0 0 એટલે ઉગમ બિંદુ થઈ ગયું એટલે એક બિંદુ તો તમને અહીંયા જ મળી ગયું. બીજું 1 અને 3 શોધવાનું સાંભળજો. આ 1 2 3 4 5 6 7 8 એટલે આ 1 2 3 4 5 6 7 અને 8. એવી જ રીતે 1 2 3 4 5 6 7 એટલે 1 2 3 4 5 6 અને 7. ચાલો હવે બિંદુ કયું લેશો? 1 અને 3. તો 1 અને 3 ક્યાં આવશે? અહીંયા આવશે. અહીંયાથી 1 લેવાનો, 3 વાળી લાઈન આમ આડી જતી હોય એટલે આ આવશે. હવે કઈ છે? 2 અને 6 એટલે 2 અહીંયાથી 2 વાળી લાઈન આમ જતી હશે અને 6 વાળી લાઈન જો અહીંયા આવશે માડી. બરાબર? એટલે આ બિંદુ મળી. એક બિંદુ આ મળી. મેં તમને પહેલા પણ કીધું ઉગમ બિંદુમાંથી પસાર થતી રેખા મળશે. બોલો મળી? ઉગમ બિંદુમાંથી પસાર થતી રેખા મળી એટલે આ બધામાંથી પસાર થતી રેખા મળશે.
અને આના ઉપર લખી નાખો y બરાબર 3x. બરાબર છે? તો આ પ્રમાણે તમે આલેખ દોરી શકો. એટલે આલેખ દોરવા માટે પહેલા તો એ ખબર પડવી જોઈએ કયો બિંદુ કયા ચરણમાં છે અને x અક્ષ ઉપર લખાય y અક્ષ ઉપર લખાય. એના માટે આપણે આગળ ત્રીજું ચેપ્ટર ની અંદર ખૂબ જ સરસ અને સહેલી રીતે શીખવાડેલું છે. બરાબર? તો તમારા બધા આખે આખું લખવાનું. હવે તમને એમ થાય સાહેબ તમે અહીંયા નીચે કેમ નથી દોરતા? તો હું આ બિંદુ જોઈ લઉં છું કે આમાં કોઈ પણ બિંદુ માઇનસમાં નથી, તો એનો મતલબ એ અમારે પહેલા ચરણની જરૂર પડશે. ધારો કે આમાં કોઈ બિંદુ માઇનસ હોત ને તો હું આને આમ થોડુંક લંબાવવી પડે મારે. તો એ મને ખબર હતી એટલા માટે, પણ એ તમે તમારી રીતે દોરશો તો બી ચાલશે. તમારે તો આલેખ પત્ર હોય એટલે આલેખ પત્ર ઉપર વચ્ચોવચ્ચ મસ્ત લાઈન દોરવાની, બધું નામ નિર્દેશન ટૂંકમાં x ડેશ y ડેશ લખી નાખ્યું અને પછી શાંતિથી આલેખ દોરવાનું. ફરીથી યાદ કરાવી દઉં કે આ બિંદુઓ બધા વિદ્યાર્થીઓ અલગ અલગ લઈ શકે, પણ મેં કીધું એમ આમ જ આ રેખા આવે, ઉગમ બિંદુમાંથી જ પસાર થતી રેખા મળે. ભલે ગમે એટલી લંબાવો તમે, આ બાજુ ગમે એટલી લંબાવે, ઉગમ બિંદુમાંથી પસાર થતી રેખા મળે. આ ચેક કરતી વખતે સાહેબ આ જોવે ઉગમ બિંદુમાંથી પસાર થાય, ઓકે. અને એક બિંદુ જોવે કે 1 અને 3 માંથી આવું છે, અહીંયાથી કમ્પ્લીટ, ઓકે. ચાલો છે 4 માર્ક્સ હોય તો 4 માંથી 4 અથવા 3 હોય તો 3 માંથી 3 માર્ક્સ આપે. એટલે આ પ્રમાણે તમે આલેખ દોરી શકો છો. દરેક વિદ્યાર્થીઓ આલેખ પત્રની ઉપર આલેખ દોરે. દરેક વિદ્યાર્થીઓ આલેખ પત્રની ઉપર આલેખ દોરજો. પેન્સિલથી દોરજો, ફૂટપટ્ટીનો ઉપયોગ કરજો. જો આલેખ હોય ને આ બિંદુ એક જ લાઈનમાં આવે, આવું ન બને એક બિંદુ અહીંયા છે તો એક બિંદુ અહીંયા આવે, એક બિંદુ અહીંયા આવે. એટલે આમથી આમ ક્યારે પણ ન બને, અને બને તો સમજવાનું તમે કે ભૂલ કરી છે. એટલે એક જ લાઈનમાં સીધે સીધા જ આવશે, સેજ પણ ફરક નહીં આવે. 0.0 નો પણ ફરક, 0.01 એવો પણ ફરક નહીં આવે. એટલે આની અંદર કશું જ બાકી નહીં રહે. બરાબર? એકદમ લાઈનમાં જ આવી જશે. એટલે ખૂબ સારી રીતે દોરજો.